સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામે પ્રાંત અધિકારીઓના નેતૃત્વમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન 4 ગેરકાયદેસર કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા અને રૂપિયા 16.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર, જનરેશન બોમ્બ કહી શકાય કે મશીન, કમ્પ્રેસર અને વિસ્ફોટ પદાર્થોનો પણ સમાવેશ થાય છે। આ મામલે 8 ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમને તડીપાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ખનીજ ચોરીમાં તલાટી અને સરપંચની ભૂમિકા મહત્વની હોવાની શંકાના આધારે તેમના પર પણ પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે। થી 4 કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી જે કોલસા પરથી જે મજૂરો હતા એ મજૂરો પણ અંદર 2 કુવાની અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ, જેમાં 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન અને 2 કમ્પ્રેસર મશીન, 1 બાઇક, 30 નંગ 90 સુપર પાવર જે વિસ્ફોટક છે, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર છે, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને 3 ચરખી। આ મળીને કુલ 16,71,000નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો।